પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 10મા સમની શરૂઆત કરીએ. નિર્દર્શ અવકાશની આજે આપણે મને બહુ ખુશી છે કે હું પહેલી વખત તમારો 3 કલાક લેક્ચર લેવાનો છું અને જેટલો હું એક્સાઇટેડ છું, આઈ હોપ સો કે તમે એટલા જ એક્સાઇટેડ હશો. નહીં હશો તો હું કરી દઈશ તમ તારે. અને જેના ઘરે જવું હોય એ લોકો 4 પેડ ખાઈને જઈ શકે છે. અહીંયા ઉલટી ઘટે એવું છે, ઉપરથી લઈ લે તો જેને જવું હોય 4 પેડ ખાઈ શકે છે. અને પેડનો ઓપ્શન હાવણી છે. જે તમને આવો મિતભાઈ આવો, બર્થડેમાંથી જે આવ્યો હતું તારા ફ્રેન્ડનો ઈ જ કહો. કેમ ભાઈ, મને ખબર પડે કે નહીં? તું ખબર પડી ગઈ ને તું બર્થડેમાં જઈને આવ્યો? જોયું આમ આવો વડીલ, એ વડીલ તમે લેતા હો ખુરશી. વડીલ આ તો બેગ આગું રે. એ વડીલ અહીંયા ખુરશી આપું. જો તમારા માટે અમે સિંહાસન આપીએ. આભાર. ચલો, બધી ડોશીઓને સહૃદય વિનંતી છે કે મારી તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરે અને બધાય દાદાઓને વિનંતી છે. સી પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક અને નિશેષ એટલે ગઈકાલ શીખ્યા એવી 3 ઘટના અથવા 2 ઘટના કે જેનો સરવાળો કેટલો થાય? 2 થાય કે 1 થાય? 1 થાય. બરાબર, હા કે ના? તો હવે આપણે એને શું કહેવાય ઇંગ્લિશ મીડિયમમાં? 3 ઇવેન્ટ્સ A, B and C is sample space are mutually exclusive and exhaustive. બરાબર, એટલે કે P of A plus P of B plus P of C is equal to 1 થાય. હા કે ના? તો હવે આમાં તો કઈ અઘરું છે નહીં, તો હમણાં આપણે ગોતી આવશું. પણ કવિ આગળ કંઈક બીજું કહેવા માંગે છે. કવિ એમ કીધું કે 4P of A is equal to 5P of B is equal to 3P of C હોય તો A union B, સોરી C, A યોગ C અને B યોગ C શોધો. ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. કાંઈ વાંધો નહીં બાપલિયાઓ, બધું મળી જશે. ઓલ ઇઝ વેલ બોલો એટલે કાંઈ ન થાય. ચલો, આપણને હું આપ્યું 4P of A, અહીંયા ધ્યાન. 5P of B, મને કોઈ હલે ને તોય ખબર પડે, ભલે મારું ધ્યાન અહીંયા હોય. 3P of C. અને જો તમે મારી સામે બેઠા હોય ને હલો ને ખેલ કરી શકો તો મારે સાહેબ તરીકે છે કે નહીં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરી જવું જોઈએ. તો હું બહુ નબળો સાહેબ કહેવાઉં. અગર તમે હલો અને નીચે ધ્યાન હોય ને હું ભણાવતો હોય ને મારું એ ધ્યાન ન હોય તો મારી જેવો ખરાબ કોઈ શિક્ષક નહીં. તો હું શિક્ષકના નામ ઉપર કલંક છું. તમે હલશો ને તોય મને ખબર પડશે. વાત કરવાની વાત તો આગી ગઈ, એટલે હલવાનું નહીં મારા લેક્ચરમાં. બાકી હમ હે તો ફિર ગમ હી ગમ હે. સમજાણું કે નહીં? હાલો, ખબર પડી તો ડેલ ડીબી નાખીશું. તો ધારો કે 4P of A is equal to 5P of B is equal to 3P of C. એના બરાબર આપણે x લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? x. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે લેટ્સ અઝ્યુમ કે આના બરાબર x છે. તો બધાને હું x સાથે કમ્પેર કરીશ, સરખાવીશ. અને સૌથી પહેલા હું P of A નો આન્સર ગોતીશ, P of B ગોતીશ અને P of C ગોતીશ. અહીંયા ધ્યાન બેન. પછી હું આની અંદર x ની કિંમત ગોતીશ. કરતા જઈએ, સમજાતું જાય, ચિંતા નથી કરવી. તો પહેલા આપણે 4P of A ને x સાથે સરખાવીએ એટલે 4P of A is equal to x થાય. મારે જોવે છે P of A, 4 નથી જોતા. તો 4 ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે, ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવે એટલે શું થાય? ભાગાકાર. ઇંગ્લિશ મીડિયમ વાળા કે ડિવિઝન. એટલે P of A ઇઝ ઇક્વલ ટુ x upon 4 આન્સર મળ્યો. x ના છેદમાં 4. કોઈને કઈ વાંધો? સમજાણું કે નહીં? મેં કોની આને સરખાવ્યા? x સાથે. 4 ગુણાકારમાંથી આવી ગયા. સેમ ટુ સેમ, સિમિલર. એ જ રીતે બેટા હવે હું ગોતીશ P of B. હું અભણ માણા છું, જરાક જોતા રહેજો.
કારણ કે મને લખતા આવડતું નથી. 5p of b is equal to હવે લખીશ y. કેમ x? હા, બધાને x આરે સરખાવવાનો. હું કહું ને અભણ માણા રહ્યો. હવે આ p of b ગોતું છે, બોલો મારે શું કરવું પડે? x ના છેદમાં એટલે x by 5. 5 મલ્ટીપ્લિકેશન માંથી આવી ગયા ડિવિઝનમાં. ઓકે, સિમિલરલી 3p of c is equal to બકા x. હવે મને p of c ગોતવો છે. તગડાનું શું કરવાનું બાપ? ગુણાકાર છે. આ બાજુ આવે તો જવાબ શું આવે? p of c is equal to x ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? ઓકે ભાઈ, આપણને p of a b અને c નો આન્સર તો મળ્યો, પણ ડોહો એમાં આવ્યો x ને x આપણને જોતો. હવે x ની કિંમત ગોતવી. કેમ ગોતશું? આપણી આગળ સૂત્ર છે, તો આપણે શું મૂકશું? p of a પ્લસ p of b પ્લસ p of c is equal to p of a નો જવાબ કેટલો આવે? x ના છેદમાં 4. p of b કેટલો? x ના છેદમાં. p of c કેટલો? બરાબર. ઓકે, હવે કરવો પ્લસ. પ્લસ કરવો છે. સવાલ ઈ કે છેદ તો અલગ અલગ છે, પણ અલગ અલગ છે, પ્લસ થાય નહીં. લેવો પડે એલસીએમ, લસા લેવો પડે. શું ગોતવો પડે? લસા. એલસીએમ લસા એટલે શું? તો કે ચારે સંખ્યા ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો. 4 ગુણ્યા 5 ગુણ્યા 3. તો જો 4 પંચા 9 ને 20 તેરી 60. મતલબ એવો કે બધાયના છેદમાં આપણે 60 લાવવા છે. બધાના છેદમાં કેટલા લેવા છે? હું છું અભણ માણા, તમે છો ભણેલા ગણેલા. આપણને તો કઈ ખબર ન પડે, તમે મને શીખવાડજો બાપલિયા. હવે મારે જો 60 લાવવા હોય અહીંયા છેદમાં, તો 4 ને કોની યાર ગુણવા પડે? બોલો મારા બંદર. 15 ચોકો 15 4 jar 50 થાય. હવે 50 60 ઠીક, હાલો. તો 15 નીચે અને 15 ઉપર, એટલે 15 નહીં. હાલો આગળ. અહીંયા મારે 60 લાવવા છે. 12 જાઓ, એટલે થોડીક 12 પંચા 60. 12 5 are 60, right? Okay, we have to write here 12 and here also 12. ભગો થઈ ગયો રસ્તામાં. હાલો વાંધો નહીં, હમણાં નહીં થાય પાછું ખમો. પછી અહીંયા 3 છે, પાછું 60 લાવવું છે. હે કેટલી 20 હો થાય? તમને શું ખબર? હાલો, તો 20 નીચે અને 20 ઉપર. 20 ડાઉન સાઈડ અને 20 અપર સાઈડ. ઓકે રાઈટ. હવે જો અહીંયા બધાનો ગુણાકાર કરવાનો છે. તો હવે તમારા લોકોને શું કરવાનું? તો કે જોઈને શું નહીં કરવાનું, હે ને? સમ કરવાનું. 15 ગુણ્યા x એટલે 15x. હવે જેબા અહીંયા જણ રાઈટ ઢેબા. 12 ગુણ્યા x એટલે 12x. ના પાડી અહીંયા હલવાનું નત. અને x ગુણ્યા 20 એટલે 20x. ઓકે, અપોનમાં એક વખત 60 મૂકવાનું. હજી એકવાર સમજાવું, હે ને? 15 ગુણ્યા x એટલે 15x, 12 ગુણ્યા x એટલે 12x, અને 20 ગુણ્યા x એટલે, અને છેદમાં તો બધે 60 થઈ ગયા ને. 15 ચોખ્ખું 60 ને 12 પંચા ને 60 ને 30 60. હું ઇંગ્લિશમાં સમજાવું છું, રાઈટ? બધું ઓલ રાઈટ છે? ઓકે. તો હવે આ 60 એક વખત મૂક્યું, કારણ કે લસા નીકળી ગયો છે, પણ આપણને ડોસો તો ગોતવો છે x. તો આ 3 ડોસાઓને પ્લસ કરવાના. 12x માં 15 માં 12 અને 20 નાખો, ટોટલ કેટલા x થાય? 47x. વાવ, કેટલું સારું કહેવાય, હે ને? અને આ 60 ભાગાકાર છે. આ બાજુ આવે તો શું થાય? એટલે ખોટી જગ્યાએ લાગી ગયું. મારવાનું તો પાછળ સારું થયું ને, ખાવડું નહોતું. અહીંયા ધ્યાન હલને કા નહીં, વરના આયેગા પેન. ઇધર આ જાઓ, ઘા કર લે ફટાફટ. એટલે આ છોડ્યું પણ. હાલો, તો ભાઈ 15 12 20 ત્રણેયનો સરવાળો 57 થાય. આ 47 થાય. તો અહીંયા 60 એકા આ ડોહો ગોતવો x. 47 શું કરવાનું? ગુણાકાર છે. આ બાજુ તો ભાગાકાર, મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન, રાઈટ? ઓકે. તો x is equal to 60/47. તો આ આપણને x નો આન્સર મળી ગયો. વાવ. હવે મોજ જક્કા સંપૂરો થઈ ગયો. કોઈને અહીંયા લગી ડાઉટ નહીં હશે? ફરીથી એકવાર સમજાવું, કારણ કે મેં ભણાવ્યોમાં કાંઈ ઘટે નહીં, છતાં સમજાઈ દઉં છું. કોઈ કહેતા નહીં હોય ડાઉટ છે, આબરૂ જાય. હાલો આગળ જાય. તો એનો આન્સર હોય તો x ના છેદમાં 4, b નો આન્સર હોય તો x ના છેદમાં 5, c નો x ના છેદમાં 3. એલસીએમ લીધો, લસા લીધો, એટલે આ ત્રણેયનો ગુણાકાર 5, 4 અને 3 નો 60 થાય. 15 ચોખ્ખું 60, નીચે મૂકવાના 15, ઉપર મૂકવાના, છેદમાં 60 કરવા છે. એટલે સાહેબ મને તો ઘડિયા જ નથી આવડતા, તો શું કરવાનું? 60 ભાગ્યા 5 કરવાના, એટલે 12 છેદમાં 12 ઉપર તે. 60 ભાગ્યા 3 કરો એટલે 20 મળે. છેદમાં તે ઉપર તે, જેને ઘડિયા ન આવડતા હોય એની વાત છે.
હું કોની વાત કરું તમને ખબર પડી ગઈ ને? એને એમ કરવાનું. હાલો આપણે ક્યાંક કોઈ નામ જ લઈએ છીએ. 15 ગુણ્યા x એટલે 15x, 12 ગુણ્યા x એટલે 12x અને 20 ગુણ્યા x એટલે 20x. બધાને સરવાળો 47, 60 ભાગાકાર છે, આ બાજુ ગુણાકાર, 60 એકા 60, 47 ગુણાકારમાંથી ભાગાકારમાં. ગોતવાનું શું છે? We have to find here P of A union B, right? C. Okay, sorry. A union C, right? Yeah, sorry. Okay. You know what? A union C નો મતલબ થાય છે A યોગ B. તો જ્યારે યોગ આવે ને ત્યારે સરવાળો કરવાનો. શું કરવાનું? Okay, તો હવે અહીંયા P of A plus P of C. You know what is the answer of P of A? તો P of A નો આન્સર છે x ના છેદમાં 4, બરાબર છે ને? પ્લસ P of C નો આન્સર આપણે આગળ કેટલો? x ના છેદમાં 3. બાપુ અહીંયા ધ્યાન રાખની ભાઈ. હવે x ની જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકી દેવાની, જે આપણે હમણાં જ ફાઇન્ડ કરી છે. ક્યાં ફાઇન્ડ કરી છે? અહીંયા ફાઇન્ડ કરી છે. કેટલો જવાબ મળ્યો આપણને? નો બોલે ને એની માના હમ. હાલો, 60 ના છેદમાં 48 એના છેદમાં 4. આ એમ વત્તા હે સમજાવું, ધ્યાન રાખ. x છે એટલે પાછું 60 ના છેદમાં 48. આ 3 છે ને, તો એના છેદમાં 3. સમજાણું કે નહીં? તમે બોલે એમ મારે બોલવું પડે ને. હવે જુઓ ભાઈ, ઉડાડવાના. ઉડાડતા તો આમ થાય આવડે છે, રસ્તામાં કોઈ આડાવડા હાલતા હોય તો. હાલો, 15 ચોખ્ખું તો 15 ના છેદમાં 48 બાપ, વત્તા 20 તેરી 20 ના છેદમાં 47. 15 વત્તા 20 એટલે 35 ના છેદમાં 47. કોઈ કઈ ડાઉટ? પણ તમે મને સવાલ ન પૂછ્યો, કારણ કે તમે મહાનું. અને x ની વેલ્યુ કેટલી છે? 60 ના છેદમાં 47. તો આમ થાય 4/x હોય તો, પણ 4/x નથી. શું છે બાપા? x/4 એટલે x ની વેલ્યુ 60/47 અને 4 એમને. પણ હું આ ડાઉટ નહોતો કહેતો, હું બીજું કંઈક કહેતો હતો બાપા. હા, બસ એ સમજાવું. હા, એ સમજાવું. એકને ખબર પડી. જો હમણાં આપણે શીખ્યા રૂલ્સ ઓફ એડિશન. આના પહેલાના સમની અંદર કર્યો સરવાળાનો નિયમ. P of A યોગ B હોય તો આપણે સૂત્ર મૂકતા P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. તો સાહેબ અહીંયા યોગ છે. સવાલ ઈ કે આ સૂત્ર અહીંયા કેમ ન મૂક્યું? C છે એટલે તો C આરે કઈ લેવા દેવા નથી. સમજાવું. આ ઘટના છે ને બેટા, નિશેષ અને નિવારક ઘટના છે, બરાબર? એટલે કે એક્સક્લુઝિવ એક્ઝોસ્ટિવ, એટલે બે ઘટના એકબીજા સાથે ભળતી નથી. આની પહેલા સમ કર્યો ત્યારે મેં તમને ઓલા કાર્ડ વાળું સમજાવ્યું હતું, બરાબર ને? કે એમાં શું હતું કે ભાઈ લાલીનો એકો હોય તો લાલીનમાં એકો આવે અને 1 થી 4 માં એકો આવે. તો એમાં શું થતું હતું? એ સ્વતંત્ર ઘટના નહોતી. અને એવું કાંઈ યાદ ન રાખો. સિમ્પલ, જ્યારે પરસ્પર નિશેષ અને નિવારક ઘટના આવે એટલે આ રૂલ્સ ન આવે. એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ કીધું એટલે આ ફોર્મ્યુલા ન આવે. ખાલી પ્લસ થાય, વાર્તા પૂરી થઈ ગઈ. ટૂંકું ટચ, કાંઈ લાંબી માથાકૂટ નહીં. કારણ કે હું લાંબી વાતું ગાડા ભરાય, ગુજરાતીની કહેવત છે. ગુજરાતીની કહેવત શું છે? લાંબી વાતું ના. જો A યોગ B લખ્યું હોય તો P of A પ્લસ P of B માઇનસ A છેદ B ફોર્મ્યુલા આવે. ક્યારે ન આવે? શું લખ્યું હોય તો ન આવે? પરસ્પર નિવારક નિશેષ. ઇંગ્લિશ મીડિયમ વાળાને શું લખ્યું હોય? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એક્ઝોસ્ટિવ. આવું લખ્યું હોય એટલે એ ફોર્મ્યુલા આવે નહીં. વાર્તા પૂરી થઈ ગઈ. આમાં લાંબુ કોઈને ઉતરવાનું થતું નથી. છતાં જેને ઉતરવું એ પર્સનલીમાં આવજો એટલે કથા સમજાઈ દઈશ. આખો ક્લાસનો કલાક બગાડવી કાંઈ યોગ્ય નથી. હજી બાપુ આ સમ બાકી છે. ઉભા રહો. હવે B યુનિયન C ગોતવાનું છે. નવું તો કંઈ છે નહીં, ખાલી એક જ સ્ટેપ છે. શું ગોતવાનું છે બાપા? લ્યાવ P of B યુનિયન C એટલે P of B પ્લસ P of C. P of B નો આન્સર કેટલો હતો દીકરાઓ? P of B x ના છેદમાં 5 અને x ના છેદમાં 3. હલો, x ના છેદમાં 3. આ સમ બીજી મેથડ કરાવું. આ રીતે કરાય, પણ જેને આ રીતે સમજાણી ઓકે. સેકન્ડ મેથડ ધ્યાન રાખો. ચોકડી ગુણાકાર. 3 નો ગુણાકાર x સાથે 3x, 5 નો ગુણાકાર x સાથે 5x, 5 તેરી 15, 5x માં 3x નાખો એટલે 8x ના છેદમાં 15. 8 ના છેદમાં 15 એમ નામ. x ની વેલ્યુ કેટલી હતી બાપલિયાઓ? 60 ના છેદમાં 60/47.
તો અહીંયા 15 ચોકું 60. ઓકે, 8 ચોક 32 એના છેદમાં 47. તો તમને આ રીત વધારે મજા આવી કે આ રીત વધારે મજા આવી? આ કે આની ઓલી રીત? આ તો આ ઈ રીતે કરાવી દઉં. જો 3 નો ગુણાકાર, એ કારણ કે તમે લાભ અને ત્યાગમાં કરેલું છે ને એટલે તમને કઈ અજાણ્યું ન લાગે. 3 ગુણ્યા x કરો એટલે 3x, 4 ગુણ્યા x કરો એટલે 4x, નીચે 4 તેરી 12. ઓકે, આ બેનો સરવાળો કરો બેટા એટલે કેટલા થાય? 7x એના છેદમાં 7 ના છેદમાં 12 એમ. x ની વેલ્યુ કેટલી છે? 60 ના છેદમાં 12 પંચા 60, 60 પંચા 35 ના છેદમાં 47. જવાબ તો ઈ જ આવે. બોલો, કોઈને કઈ ડખો? તમે એક નિયમ શીખી ગયા છો, p ઓફ a યોગ b સરવાળોનો નિયમ. તો ફોર્મ્યુલા બધાને આવડે. p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b, a ઇન્ટરસેક્ટ b. હવે આમાં a અને b બે જ હતું, હવે 3 વસ્તુ આવશે. p ઓફ a યોગ b યોગ c, a યુનિયન b યુનિયન c. તો ફોર્મ્યુલા p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઇનસ p ઓફ a ઇન્ટરસેક્ટ b, p ઓફ b ઇન્ટરસેક્ટ c માઇનસ p ઓફ c ઇન્ટરસેક્ટ a, અથવા પેલા એ જ લખું, અને પ્લસ p ઓફ a પ્લસ b પ્લસ c. એ પ્લસ નહીં, a ઇન્ટરસેક્ટ b ઇન્ટરસેક્ટ c. બસ એટલે એવું સૂત્ર. ભાઈ મોટું છે, અઘરું નથી. મોટામાં નગરામ ફરક છે. નાનું હોય પણ નાગનું બચ્ચું હોય, કઈડી જાય. પણ આ નાગનું બચ્ચું નથી, આ મોટો જબરો છે ગધેડો. ઈ કઈ કહી લે એવો છે તો કઈ નહીં. જો યાદ રખાવું. ચલાવો મંગલ હકુબા જાદુગર, પેલા ગુજરાતી મીડિયમ વાળા. p ઓફ a પ્લસ b પ્લસ c બરાબર માઇનસ પેલું છેદ બીજું, બીજું છેદ ત્રીજું, પેલું છેદ ત્રીજું. સમજાવું. પેલા ab લેવાનું, bc લેવાનું, ac લેવાનું. સિમ્પલ છે ને? ab bc ac. તો a ઇન્ટરસેક્ટ b, b ઇન્ટરસેક્ટ c અને a ઇન્ટરસેક્ટ c, ab bc ac. એ ત્રણેય લઈ લેવાનું, a b c. પણ યાદ રાખવાનું પ્લસ આવે, માઇનસ કર્યા તો ઘૂઘરા શેકાઈ જાય. અહીંયા માઇનસ, પણ અહીંયા કેવું આવશે? પ્લસ. હવે ઇંગ્લિશ હોય કે ગુજરાતી કાંઈ ફરક ન પડે. p ઓફ a પ્લસ b પ્લસ c, પછી ab લેવાનું, પછી bc લેવાનું, પછી ac પ્લસ કરીને ત્રણેય. વાર્તા થઈ ગઈ. ખબર કેમ પડે કે આ સૂત્ર જ વાપરવાનું એમ? તો જો અહીંયા નિશેષ અને પેલું હું તો નિવારક અને નિશેષ એવું કઈ લખ્યું? નિદર્શ્ય અવકાશથી 3 ઘટનાઓ a b c માટે નીચે આપેલ માહિતી પરથી p ઓફ a યોગ b યોગ c શોધો. હે ને? હાલો, ફાઇન્ડ ધી યુઝિંગ ફોલોઈંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ 3 ઇવેન્ટ્સ a b c ઇન ધ સેમ્પલ સ્પેસ. તો અહીંયા મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એક્ઝોસ્ટિવ એવું કઈ લખ્યું નથી, તો આપણે આ ફોર્મ્યુલા વાપરવાની. આ સમજાવવા હાટું લખ્યું હતું, આનું કઈ કામ છે નહીં એટલે જવા દો. હવે એટલું બધું કાંઈ ગોતવા નથી જવાનું, બધું આપ્યું છે. કિંમત મૂકો, વાર્તા પૂરી. જો બકુડો, p ઓફ a કેટલું આપ્યું? 0. p ઓફ b 0. વાંધો નહીં આવે, સમય જાય કા. હાલો, p ઓફ c માઇનસ a ઇન્ટરસેક્ટ b માઇનસ b ઇન્ટરસેક્ટ c. જો તો 0.2 છે કે 0.02 છે? 0.2 છે ને? હા, તો અહીંયા પોઈન્ટ રહી ગયો છે. હાલો, પછી a છેદ c કેટલું? 0.15 પ્લસ a છેદ b છેદ c 0.05. ઠપકારો. હાલો, સરવાળો બાદબાકી કરવા મળો. દાખલો પૂરો. બોર્ડમાં પૂછાઈ ગયો 2 માર્ક્સનો. રોકડા આવવા જોવે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ડન? હાવ હેલું છે ભાઈ, ઠપકાર દો. ચલો, એના પછી 12th ક્વેશ્ચન પૂરું થાય પછી. હું કીધું બાપલ્યા? હવે આ મને નહીં આવડતું, આ તમારે શીખવાડવાનું. આ તો કેતા કેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું. નિદર્શ્ય અવકાશી 3 ઘટનાઓ a b c પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો ઓલી ફોર્મ્યુલા મૂકી આવશે આમાં? કેમ નહીં આવે? 3 events a b c in a sample space are mutually exclusive and exhaustive. એટલે ઓલી ફોર્મ્યુલા આવશે
વાવ, કેટલું આવડી ગયું, જો કેટલું સરસ સરસ આવડે. તો હવે અહીંયા આપણને આપ્યું છે C પ્રાઇમ 0.8, 3p ઓફ b પ્રાઇમ અને 2p ઓફ a પ્રાઇમ હોય તો p ઓફ a અને p ઓફ b શોધો. બગાવું પૂરું થવા દો. ધ્રુવી કરાવું, ચીપડા કાઢલું ભાઈ. બોલ ધ્રુવી, હવે કરાવું બેન? ઓકે, જો પહેલા આપણને અહીંયા C પ્રાઇમ 0.8 આપ્યો, એનો વહીવટ કરીએ. તો p ઓફ c ગોતવું હોય તો ફોર્મ્યુલા શું થાય? 1 માઇનસ p ઓફ c પ્રાઇમ. 1 માઇનસ 0.8 એટલે આન્સર આવે 0.2. નાના બાવને આવડે કે ન આવડે? હા, બાવને આવડે. બાવલી જ નથી આવડતું. બાવલિયું બોલો ની, આવડે કે ન આવડે? હા, આવડે. પાવલી નહીં, એલા બાવલી. હવે આગળ, હવે હું કીધું 3 નો સમજાણું, નો સમજાણું હોય હવે હોય એટલે આ એ પ્રાણ નીકળી ગયો. વાહ મકામ, વાહ, આવડ્યું. હવે બીક નહીં લાગે એક્ઝામ ની. હાલો, આઈ એમ કોન્ફિડન્ટ. પછી ભલે હવા નીકળી જાય. એ જ્યાં લગી હું પેપર દેવા જાઉં ત્યાં લગી એમ જ થાય આજે ગાભા કાઢી નાખું. પેપર જો પછી મને એમ લાગે મારા ગાભા નીકળશે. સમજાણું કે નહીં? હાલો, 3p of b prime is equal to 2p of a prime. તો કેમ કરશું? હમણાં જેમ કર્યું તું એમ, રાઈટ? આપણે લેટ્સ assume, ધારો કે assume ખાલી બીજ છે એટલે આ પ્રાઇમ નથી, રાઈટ? ઓકે, અને એ પ્રાઇમ છે કે ખાલી એ જ છે? ઓકે, કઈ વાંધો નથી. આભાર, સંસ્થા આપને આભારી રહેશે. હાલો, ધારો કે શું છે ભાઈ? 3p of b બરાબર 2p of a પ્રાઇમ બરાબર, આપણે કરતા એમ જ છે, કઈ મૂંઝાવાનું નહીં. ન ખબર પડે ત્યાં x મૂક દેવાનું. જ્યાં કિંમત ખબર ન પડે ત્યાં હું મૂક દેવાનો. એમાં હું ત્યાં હવે જિંદગીમાં બધું ધારો કે કરીને જ હાલે. ધારો કે સફળતા મળશે, હિંમત કરી લેવાની. પછી તમે જુઓ, તમારી મહેનત છે, ઉપરવાળાની મરજી છે. સફળ છે તો બહુ સારું, ન છે તો કઈ નહીં, નવું શીખવા મળશે. જિંદગીમાં ટેન્શન નહીં લેવાનું. કોઈ વસ્તુ જાય તો જવા દેવાની. 2 વર્ષમાં પાછી બીજી હારી આવે, ચિંતા નહીં કરવાની. મેં ધંધાની વાત કરી, તમે જે સમજાય એમાં કઈ ખોટું નથી. સમજાણું કે નહીં? હાલો, અને પરીક્ષાની વાત કરી, એક ખરાબ જાય તો બીજી વાર પાછી આવે, ચિંતા કરવાની. પણ બીજી વાર જો તમે ખરાબ જવા દો તો તમે મૂર્ખા કહેવાય. કારણ કે વારા ઘડીએ આવતી નથી તક. સમજાય તો ઠીક, બાકી જવા દો. હાલો, મેં બહુ જીવનનું મોટું જ્ઞાન આપી દીધું છે. 5 શોર્ટ્સ કાપીને જવા દો, વાયરલ થઈ જાય. હાલો, હવે આગળ રહ્યા જઈએ. સમજાવું કે નહીં? કવિ શું કહેવા માંગે? જ્યાં કઈ ખબર ન પડે ત્યાં હું મૂકી દેવાનો. તો હવે 3b ને x સાથે ગુણો એટલે શું થાય? 3p of b is equal to x. અંજામાંથી શોર્ટ કાપતા ભૂલાય નહીં, બહુ અગત્યનો છે ખરેખર. હાલો, 3 ગુણાકાર છે, આ બાજુ જાય તો p of b બરાબર x ના છેદમાં. ઓકે, તમને કઈ વાંધો છે આમાં? નહીં. ઓકે, મને વાંધો નથી, રાઈટ? તો હવે જરાક જુઓ, અહીંયા આપણે લેશું. હવે શું લેશું? 2p of a prime is equal to x. 2 ગુણાકાર છે, આ બાજુ હવે તો એલને કા નહીં. p of a prime is equal to x ના છેદમાં 2. હવે દીકરાઓ, આપણને a prime નથી જોતો, આપણને જોવે છે p of a. તો એ આપણે અહીંયા ગોતી લઈએ. p of a is equal to 1 માઇનસ p of a prime. એ કેમનો માઇનસ? a prime ની વેલ્યુ કેટલી છે? x ના છેદમાં 2. 2 એકા, એમાંથી એક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે એટલે આપણે શું લખીએ 2 - x એના છેદમાં 2. ઓકે, હવે આપણને અહીંયા કીધું કે નિશેષ અને નિવારક ઘટના છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને એક્ઝેસ્ટિવ. એટલે આપણને ખબર છે P of A પ્લસ P of B પ્લસ P of C ઇઝ ઇક્વલ ટુ દીકરાઓ કેટલા થાય A. આમાં કિંમત મૂકીએ એટલે જવાબ મળી જશે. P of A નો જવાબ આપણને કેટલો મળ્યો ભાઈ? 2 - x upon 2 છેદમાં 2 વત્તા P of B ઇઝ ઇક્વલ ટુ B નો આન્સર કેટલો મળ્યો? x ના છેદમાં 3. ઓકે, પ્લસ C નો આન્સર કેટલો આવ્યો? 0.2 ઇઝ ઇક્વલ્સ ટુ A. એક કામ કરીશ, પેલા 0.2 પ્લસ છે અને આમ જવા દો એટલે કેવા થઈ જાય? માઇનસ. તો અહીંયા થઈ જાય 1 - 0.2. આમાં કોઈ કઈ ડખો? અહીંયા હું આપણે લસાડીશ, ચોકડી ગુણાકાર કરીશ એટલે 3 નો ગુણાકાર અહીંયા એટલે 3 કૌંસમાં 2 - x વત્તા 2 નો ગુણાકાર x સાથે. આનો ગુણાકાર મેં 2x માઇનસ સાથે કર્યો, સમજાણું કે નહીં? 3 નો ગુણાકાર કોની હારે કર્યો? 2 - x સાથે. 2 નો ગુણાકાર કોની હારે કરું છું? x સાથે, 3 હારે નહીં. પછી નીચે 2 નો ગુણાકાર કરીને કે અહીંયા 2x અને છેદમાં 3 દુ આને નીચે મૂકું છું 1 - 0.2. આ પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા? માઇનસ. હવે 2 નો ગુણાકાર 3 નો ગુણાકાર 2 હારે કરો, 2 તેરી 6 માઇનસ 3 નો ગુણાકાર x હારે કરો 3x પ્લસ 2x એમનેમ એના છેદમાં 6 એમનેમ આ માઇનસ કરો એટલે 0.6 નો આવે. ઠીક, 0.8. આ ભાંગાકાર છે, આ બાજુ આવે તો ઓકે. એ મૂકે એ પેલા 6 માઇનસ એમનેમ નહીં, વત્તે ઓછે પ્લસ માઇનસ. હા, તો હવે 3x માંથી 2x જાય એટલે કેટલા બચે? ખાલી x પણ કેવા? માઇનસ. અને 6 × 0.8 એટલે આન્સર 4.8. કેમ? 6 × 8 = 48 પોઈન્ટ છે એટલે એક આંકડાના આગળ પોઈન્ટ મૂક્યો. 6 × 8 = 48. એક ડિજિટની આગળ પોઈન્ટ મૂક્યો કારણ કે અહીંયા 0.8 હતો એટલે. અને એવી ખબર ન પડે તો કેલ્સી તો છે જ તે. 6 × 0.8 કરી નાખો, વાર્તા પૂરી થાય. સાહેબનું માથું ખાવું. હાલો, આ x માઇનસ છે, આમ જાય તો અને 4.8 પ્લસ છે, આમ આવે તો 6 - 4.8 ઇઝ ઇક્વલ ટુ x. તેથી x નો આન્સર કેટલો મળ્યો? 1.2. હજી x નો આન્સર મળ્યો. આપણને કોનો આન્સર ગોતવાનું કીધો છે? P of A અને P of અહીંયા ગોતી લો P of A. હાલો, P of A કેટલા છે આપણી આગળ? 2 - x એના છેદમાં 2 એમનેમ માઇનસ એમનેમ. x નો આન્સર કેટલો આવ્યો? 1.2 એના છેદમાં હાલો 2 માંથી 1.2 કાઢો, 0.8 ભાગ્યા 2 કરો એટલે 0.4. આ P of A મળી ગયો. P of B આપણી આગળ શું છે? x ના છેદમાં 3. x નો આન્સર આવ્યો 1.2 એના છેદમાં 3 એટલે જવાબ આવ્યો 0.4. 3 ચોખ્ખું 12 થાય ને? ન આવડે તો કેલ્ક્યુલેટરમાં કરી નાખવાનું. 1.2 ભાગ્યા 3, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે P of A નો આન્સર 0.4 અને P of B નો આન્સર 0.4. સમ પૂરો થઈ ગયો. 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય. એટલું યાદ રાખવાનું, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એક્ઝેસ્ટિવ એટલે આ બધાનો +1 થાય. એવું ન લખ્યું હોય તો P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ A ઇન્ટરસેક્ટ B, B ઇન્ટરસેક્ટ C, C ઇન્ટરસેક્ટ A અથવા A ઇન્ટરસેક્ટ C પ્લસ P of A ઇન્ટરસેક્ટ B ઇન્ટરસેક્ટ C. જો ન લખ્યું હોય તો આ બે જ વસ્તુ છે, ત્રીજી વસ્તુ દુનિયામાં એક્ઝિસ્ટ જ નથી કરતી. ચાલો, હવે થોડુંક સમજી લો. 5 મિનિટનો ટાઈમ છે તો ફોર્મ્યુલા રિવાઇઝ કરી લઈએ. અત્યાર લગી જે આવી કે જેથી આવતીકાલે આવે એ યાદ રહે. કારથી આવશે શરતી સંભાવના. A શરતી B અને B શરતી A. તો સમજાવું શરતી સંભાવના શું છે, પણ પહેલા આપણે જે ફોર્મ્યુલા કરી જોઈ લઈએ. આપણે જોયું P of A તફાવત B, A ડેશ B. આને આવી રીતના લખાય, P of A ઇન્ટરસેક્ટ B ડેશ. તફાવત ઘટના એટલે શું? પીઝા અને કોલ્ડ્રિંકમાંથી તમે પીઝા સિલેક્ટ કરો અને કોલ્ડ્રિંક નથી કરતા, આને કહેવાય તફાવત ઘટના. આની ફોર્મ્યુલા છે શું છે? P of A માઇનસ P of A ઇન્ટરસેક્ટ B. જે ઘટના બનતી હોય અહીંયા લખવાનું. બીજું B તફાવત A, મતલબ એવો કે હવે ઘટના B બને છે, તમે કોલ્ડ ડ્રિંક પસંદ કરો છો અને પીઝા પસંદ કરતા નથી.
બરાબર, રિવાઇઝ થઈ જાય એટલા માટે. તાને લખાય પી ઓફ એ નથી બનતી એટલે એ ડેશ છેદ બી બને છે એટલે એમનેમ. અને આ રીતે લખાય, બેમાંથી ગમે એવું. એનું સૂત્ર શું થાય? પી ઓફ બી ઘટના બને છે એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી એ છેદ બી. આ બે ફોર્મ્યુલા. ત્રીજી ફોર્મ્યુલા પી ઓફ એ યોગ બી, અત્યાર લગી જે શીખ્યા આપણે લખીએ. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પછી આપણે 3 ઇવેન્ટ હોય. પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. અને જો નિશેષ અને નિવારક ઘટના કીધું હોય, નિશેષ અને નિવારક હું હતું એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ, તો શું આવે? પી ઓફ બે ઘટના હોય તો એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ કઈ નહીં પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 અને 3 ઘટના હોય તો પી ઓફ એ પ્લસ બી પ્લસ સી બરાબર 1. વાર્તા થઈ ગઈ પૂરી. જગમગો આટલી ફોર્મ્યુલા આપણે અત્યાર લગી શીખ્યા, બીજું કાંઈ વધારે શીખ્યા નથી. આટલી જ ફોર્મ્યુલા શીખ્યા. જે કાંઈ સમ કર્યા એ આમાંથી કર્યા. બીજું જ્યારે અને આવે ત્યારે ગુણાકાર થાય અને એને કહેવાય છેદ, બરાબર. એટલે આપણે શું હતું? અને છેદી ગુણાકાર કરો અથવા યોગ્ય સરવાળો કરો. એટલે જ્યારે અને આવે ક્યારે છેદ આવે ને ક્યારે ગુણાકાર, અથવા આવે ક્યારે યોગ અને સરવાળો. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે જ્યારે એન્ડ આવે ત્યારે ઇન્ટરસેક્ટ થાય અને મલ્ટીપ્લાય કરવાનું, અને જ્યારે ઓર આવે ત્યારે યુનિયન થાય અને પ્લસ થાય. વાર્તા થઈ ગઈ પૂરી. બસ આ આટલું આપણું ચેપ્ટરનું સમય. તેલના ભાવ વધે તો ઘીના ભાવ વધે તો એ શરતી બી કહેવાય. અને જો એમ કે ઘીના ભાવ વધે તો તેલના ભાવ વધે, અને બી શરતી એ કહેવાય. દાખલા તરીકે ગઈકાલે ડુંગળી અને ટમેટા વાળો એક સમ આપણે કર્યો હતો, બટેટા વાળો. જો એમાં હશે શું સમજો, બાકી આગળ જોશું. બટેટા એટલે બટાકા લખું કા, બટાકા બટકા ને બટાકા, બરાબર. અચ્છા બટાકા. એટલે આ બધું જયારે હું એ વિચારું કે તમને સમજાવું કે મેં બટાકા હેરાન કરે છે. બોલું આ તો એમ થયું ભૂલ આવી કે હાલો હાલો. તો ભાઈ શરતી સંભાવના એટલા માટે કયું મગજમાં ઘણું બધું હાલતું હોય. એક કે મારે તમને સમજાવવાનું છે, બીજું કે ઇંગ્લિશ વાળાને સમજાવવાનું છે, ત્રીજું કે કેમ સમજાવું, કારણ કે તમને સમજાય એ અગત્યનું છે એમ. જો બટેટાના ભાવ વધે એની સંભાવના 0.75, ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.25. તમને એમ કહું જો બટેટાના ભાવ વધે તો ડુંગળીના ભાવ વધે એની સંભાવના શોધો, તો બટેટા પી ઓફ એ અને ડુંગળી છે પી ઓફ બી. સમજવા માટે જો બટેટાના ભાવ વધે તો ડુંગળી વધે એટલે આને એ શરતી બી કહેવાય. જો ડુંગળીના ભાવ વધે તો બટેટાના ભાવ વધે તો બી શરતી એ કહેવાય. બસ હવે આપણે એ સમ કરવાના છે. આને કહેવાય કન્ડિશન્સ પ્રોબેબિલિટી. આનું સૂત્ર છે, સૂત્ર કાલ જોશું. બહુ ઈઝી સૂત્ર છે. પી ઓફ એ ના છેદમાં એ છેદ બી અથવા પી ઓફ બી ના છેદમાં એ છેદ બી કાલ થઈ જશે, ચિંતા નહીં કરો. પણ આજે ખાલી નંબર પાડું કે જેથી કાંઈ નવું નવું ન લાગે, હે ને, હાવ હેલું હેલું લાગે. તો કાલે આપણે 5 સમ બાકી છે, એમાંથી 2 4 જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.